હા આખો દિવસ છે ને ઘરમાં જેમ આવે એમ પડ્યું છે, કાઈ કામ ન કરવા. ખાટલા ઉપર વાસણ પડ્યા છે. આ હું સમજું હે? આ ઘર છે કઈ રણ મેદાન નથી કે ગમે ત્યાં ઠામડા બસાડો છો ને વધુ બસાડો છો તો. હા તો પછાડા તો હું થઈ ગયું? હા જેમ આવે એમ, હા ઘરમાં ઉકરડાની જેમ પડ્યું છે બધું, એ જેમ આવે એમ. આ હોયલી તમારી બેન છે ને, આ બેન આખો દિવસ છે ને પૂજા પાઠ કર્યા રાખે છે, ઘરના એક પણ કામ નથી કરવા. એ કરે છે, મને હંધુય દેખાય છે. આ ઘરમાં જ રહું છું, કઈ ઘરની બહાર નથી રહેતો. અને બીજી વાત, કદાચ બે કામ વધારે કરવા પડે તો હું લૂંટાઈ જઈશ તારું. બે કામ નહીં, હંધાય કામ છે ને હું જ કરું છું. ઈ તમારી બેન છે ને, લાડલી બેન માથે ચડાવી છે ને, કઈ કામ નથી કરતી. શું છે? કઈ નહીં, હા આનું રોજનું છે. હવાર પડે નહીં કે કોઈક ને કોઈક વાત લઈ અને ઝઘડા ચાલુ કરી દે. હા તમને તો ઝઘડા જ લાગશે ને, હા, તો તે- હું કમે પૈણવા આવ્યા. એ પસ્તાવું છું. હા બહુ જ પસ્તાવું છું. કારણ કે તારી અરે જ્યારથી લગ્ન કર્યા છે ને, આ તારા કપાળમાં જ્યારથી સેથી પૂરી ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે અહીંયા. રેવા દે ને. હું કામ હવારમાં મગજમારી કરે છે? હું કરું છું? હા મરી હું ગઈ ને? કરું છું, તારી ભાભી કરે છે. ભાઈ રેવા દે ને. હવારમાં મગજ બસ તું તો છે ને ચૂપ જ રહેજે. આ તે જ બધું કર્યું છે આ ઘરમાં. હા છે ને એક સુખી સંસાર નથી જોઈ શકતી. એ હાથને કાબૂમાં રાખ. અને બીજી વાત કે ઈ તો સુખી સંસાર જોયો છે કે છે. તારું કર. તમે તો છે ને વચમાં બોલતા જ નહીં. જ્યારે હોય ત્યારે વચમાં છે ને ટપકી જ પડે છે. આ તમારે છે ને બાયુની વાતમાં તમારે વચ્ચે ન બોલવાનું. તમારા કામ ધંધામાં ધ્યાન દ્યો ને. મને ખબર છે મારે ક્યાં ધ્યાન દેવું જોઈએ ને ક્યાં ન દેવું જોઈએ. ક્યાં ધ્યાન દેવું જોઈએ ના, તું તો આ તો છે ને મરી જાય તો હારી વાત છે. તું મરી જાની બીજાને કહેતી વધારાની છે મારી બેન. આ કરમ જલીના પેટની છે ને મારું છે ને જીવન જીવવાનું હરામ કરી બસ હવે નાખ્યું બંધ છે. કર તારું. જ્યારથી જોઉં છું ત્યારથી બસ બોલતી જ જાય છે, બોલતી જ જાય છે. હાલ તો અંદર હાલ તો તું હાલ તને તો છે ને હું જોઈ લઈશ. હાલ. માં હે માસી કોતર, તું તો હંધી જાણસ કે મારા મનમાં ભાભી માટે કોઈ પાપ નથી, કોઈ નહીં. તોય ભાભીના મનમાં મારા હાટુથી એટલું ઝેર હોકામે છે. મારી હંધાઈ કહે છે કે હું તારી દીધેલી છું, તારો હાથ છે મારા ઉપર. મારી માં કહે છે જદુના મારા પગલા પડ્યા ને તે દુથી મારા ઘરની કિસ્મત ખુલી ગઈ. માં મને નથી ખબર કે મારા પગલા ભાભીની જિંદગીમાં આવાય છે. મારી ભાભી માટે હું અભાગણી આવીશ. માં રોય સુટીને મારા કારણે કંકાસ થાય છે ઘરમાં. મારી ભાભીને સદબુદ્ધિ દે ને માં. આખો દિવસ છે ને મારે ઢેહડા કર્યા રાખવાના. હા આટલા કપડાય નથી હુકવાતા ઓલીથી ના. અભાગણીના પેટની છે. આ હાહુઈ કેવી કુંજાણ મયડી છે ને, ડોહી આખો દી માળા કર્યા રાખે. લેવ બા મિલકન. આવો નિલેશભાઈ, આવો આવો, બેહો બેહો. આ ક્યાં ભાગી જતો તું? આ તો હું અહીંયા વાડીએથી નીકળતો હતો ને, મેં કીધું તમને આપી જાવ. હાથી ભલે આયા. શું ચાલે બીજું? કાંઈ નહીં, શાંતિ છે. જો ભગવાનની લીલા લે છે. આમ તો સાંભળ્યું છે કે આ વર્ષે તો તમારો પાકાઈ બહુ સરસ થયો છે. થાય જ ને ભાઈ. આ ઉપર ઓલી સિકોતર માં બેઠી છે ને, એના હાંદાય પૂન પ્રતાપ છે ભાઈ. એના લીધે તો મારા ઘરે લીલા લહેર જેવું છે ભાઈ. અમારી દીકરીના પગલા તો એવા સરસ છે જાણે મહાલક્ષ્મીના પગલા કેમ ના હોય. અરે એ તો મારા વાણવટી માતાજી સિકોતર માં બેઠા છે ને, હા હા એની દીધેલી છે. હા. હા, અમારા સિકોતર માના હાથ છે અમારી પર. અને મારી દીકરી એટલે જોઈ લો સાક્ષાત સિકોતર છે. બા આ તમે શું બોલો છો? અને તમે અહીંયા હું અત્યારમાં પૂગી ગયા હે? તમારે કઈ કામ ધંધો નથી તે કોકની ઘરે પંચાયત કરવા પૂગી જાવ છો? ઊભા થાવ ને હાલતા થાવ. પણ હું બોલ કરેશ. આ મિલકન દેવા આવ્યો તો. હા તમારે તો કઈક બાનું જોઈએ આ દીકરીના વખાણ કરવા માટે. કા કોક ને કોક આવી જાય એટલે દીકરીના વખાણ કરવા માંડે. જાણે નવી નવાઈની તો તમે જ આમાં ઘર
લઈ આવ્યા બા વખાણ કરો, વખાણ કરવા જેવા હોય દીકરીના તો વખાણ કરે, હા. વહુ ના કરવા જેવા તો વહુ ના કરે. એમાં શું થઈ ગયું? ઉભા રહ્યો બા, તમે ચૂપ રહ્યો. વચમાં ને વચમાં બોલતા ને ઊભા થાવ ને હાલતા થાવ. તમને શરમ જેવી જાત છે કે નહીં? બા. લાગશે? તમારાથી નાની વહુ ઘર કોનું? મારું જોઈ ને તો બા બોલે તમારા જીજાભાઈ. મને ખબર જ હતી આ તમારે છે ને કાન જ ભંભેરવા છે. આ હું બોલે છે તને ભાન છે કે નહીં? મને હાંજુય ભાન છે. આ હામાં ઉત્તર દેવાનું છે ને, આ બધું ટાળો ને તમે ઊભા થાવ. આ તમારું છે મિનકલ? ના હાલો અરે બા, ખાલી મારા લીધે તમારા ઘરે ડખા થાય એટલે હું નીકળું. ડખા તો કરાવીને જાશો ને પાછો ઊભો ઊભો બોલે છે. ચલો. ડખા કરે. હા, આવજે ભાઈ. આવજો. આવજે અમાર તો આવું હાલતું જ હોય. ધોયડા આવે ધોયેલ મૂડા જેવા. અને તમે હું આની એને વાતું કરતા હતા? મિનકલ દેવા આવ્યો ને તો મિનકલ લઈ લેવાય ને કહી દેવાય હવે તું જા ઘરે. એ આપણા ગામનો દીકરો છે. ગઈ પર બેહો ને એમાં હું ખાટું મોરું થઈ ગયું તારું. ઈ બા મને કયો તો તમે ઈ પેલા ને ઈ પંચાયતીને કહેતા હતા હું કે મારી દીકરી આવી આ ઘરમાં હારા પગલા થયા. આ તમારી દીકરીના છે ને હારા પગલા નથી થયા, અવડા પગલા પડ્યા છે અભાગણીના પેટની ના. હવે એવું બોલતી ને કોઈ દી મારી દીકરી વાળે બોલીશ તો હું કરી લેહો? હે હું કરી લે કાઈ મારે કરવાનું નહીં. તને બા તારું હામરે જ કરવાનું. હા હું છો ને તો હા હું ની રીત બારે ડોહી. બાકી છે ને તારો વારો ચડતા વાર નહીં લાગે. ધ્યાન હા રાખજો. વારો ચડતા વાર નો લાગે. મારે મારી દીકરી છે કાઈ બોલવાનું નહીં. નહીં બોલવાનો. બે ટોક રોટલા મળે છે ને ખૂણામાં જઈને પડ્યું રહેવાનું અને ખાઈ લેવાનું સાનું બોલું. બાકી જો આ ઘરમાં છે ને જ્યારે ઊંચા અવાજે બોલી છે ને તારું ગળું દાબી દઈશ. હવે જા ગળું દાબા વાળી ગળું દાબવા વાળી. હો રોટલા ખાધા રાખવા છે મરી જાને ડોહી. એની કભાર જા અહીં આવીશ ભટકાઈ પડીશ મને જ. જય માસી કોતર, જય માસી કોતર. હવે તારે કેટલુંક લોહી પીવાનું છે? હે? તારે આખી જિંદગી મને હખેથી જીવવા નથી દેવાની. ભાભી મેં શું કર્યું? હવે તો હું બધાય કામે કરતી હતી ઘરના. અરે તું છે ને તું કેવી અભાગણી છે ને કેવી પાપી છો ને મને તો ઈ જ ખબર નથી પડતી. હે તું મરી જા ને, હે ક્યાં કૂવો ગોતીને એટલે મને તો શાંતિ મળે. પણ નહીં, તારે તો છે ને પૂરેપૂરું મારું લોહી પીને જ જવાનું છે. પણ ભાભી મને ઈ તો કયો કે મારો વાંક શું હે? તારો વાંક છે ને ઈ છે કે તે છે ને આ ધરતી ઉપર જન્મ લીધો છે ને ઈ તારો મોટો વાંક છે. પાછી પૂછે છે કે મારો વાંક શું છે? હું તો તને એક સાચી સલાહ આપું છું કે તું તારો જીવ દઈને અને તું છે ને આ ઉપર છે ને ભગવાનના ધામમાં વઈ જા. હા તું છે ને મરી જા ને તો મને છે ને શાંતિ મળે. આખો દિવસ બસ પૂજા પાઠ. હા બીજો કાંઈ ધંધો છે કે નહીં? આ તારી છે ને આ જે તું પૂજા કરસ ને આ શિકોતર માની ઈ ઉપરથી ને આવીને છે ને કામ નહીં કરે. ભાભી મારાથી વાંધો હે ઈ મને સમજાય છે, પણ મારી માં સિકોતરથી હું વાંધો છે. આજ આપણી પાસે જે કાંઈ છે ને એ હંધું એનું દીધેલું છે. અને જો માડીને હું હવાર હાઈ યાદ ન કરું તો પછી ધૂળ પડી મારા જીવતરમાં. તું જે આ ધરતી ઉપર છો ને ત્યાં સુધી છે ને તારા જીવતરમાં ધૂળ જ પડી છે. તને તો છે ને શું છે આ બધું? હે હાલી હું રહ્યું છે આ બધું? તમે જી જોવો છો ને ઈ હાલી રહ્યું છે. અટાણ લગીન તો મને એવું હતું કે તને છે ને ખાલી મારી બેન થી રોષ છે, પણ હવે ખબર પડી ગઈ. પણ તું તો હી નાગણ ફોકે છે મારી બેન ને ફરખી જવા માંગે છે. છું હું ઈ જ નાગણ છું, પણ આને તો છે ને હું જીવતી નહીં જ દેવા દઉં. હવે આને તો છે ને મારી જિંદગી બગાડી છે. જિંદગી એવું છે ને મારી બેન એ તારી જિંદગી બગાડી છે ને, તારા જીવતરમાં ધૂળ વાળી છે ને તો કઈ વાંધો નહીં. અને અમારાથી અમારા ઘરથી ને મારી બેનથી જો વાંધો હોય ને તો આ ઘરના દરવાજા તારા હાટો ખુલ્લા છે. જતી રહે અહીંયાથી. ક્યાંય નથી જવાની. આ ઘર છોડીને હું ક્યાંય નથી જવાની. જાશે તો આ એ જાશે. તો ક્યારેય નહીં બને. ભાઈ કારણ કે છે ને તું જે મારી બેન આરે કરે છે ને તું ક્યારેય નહીં ચલાવી. અઠાણ લગીન તો મને એવું હતું કે તું હાથ સુધરી જાય કાલ સુધરી જાય, પણ નહીં. તારા જેવા નાલાયક અને નફટ વ્યક્તિ કોઈ દી ન સુધરે.
હવે છે ને તારું કાળું મોઢું લઈ અને મારા ઘરની બહાર જતી રહે. જો મારો મગજ ફર્યો ને આજ તારે ખોપી નાખી. કાપી નાખો. તમારે મારો જીવ જોઈએ છે ને, પણ આને તો છે ને આ ઘરમાં નહીં રહેવા દઉં એટલે નહીં જ રહેવા દઉં. જ્યાં લગીને એનો માડી જાયો વીર જીવે છે ને ત્યાં સુધી સપના જોયા કરે. હાલ આજે તો તને ઘરની બહાર કાઢી નાખ. ભાઈ ભાઈ ચાલ આજ પછી છે ને કોઈથી તારું મોઢું મને નહીં દેખાડતી, કારણ કે જે તે કર્યું છે ને એ પછી તને કોઈ દી માફ નહીં કર. હાલ બે. તને તો હું જોઈ લઈશ. તને તો હું જોઈ લઈશ. તે મારા દાંપત્ય જીવન ઉપર આગ લગાવી છે ને, હવે જો તું હું કરું છું ઈ. ઓમ ભૈરવાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ. ઓમ ભૈરવાય નમઃ. ભાઈ આવી ગઈ તું? મને ખબર જ હતી કે તું મારી પાસે આવીશ. કેમ, તારાથી ભેગું ન થયું ને? પણ અહીંયા આવી ગઈ છે ને તો હવે ભેગું થશે અને તારું કામ અહીંયાથી જ પૂરું થશે. ભાઈ હવે તને ખબર જ પડી ગઈ છે ને મારી બધી, તો હવે તારે એ કામ કરી દેવાનું છે મને. અને ભાઈ આ કાંટો છે ને મારી જિંદગીમાં બહુ નળતરા રૂપ છે. એ કાંટાને છે ને તારે કાઢવાનો છે. જાણું છું બેન, અંધોય સારી રીતે જાણું છું, પણ તને એ ખબર નથી કે એની પાછળ જે તાકાત છે ને એની સામે લડવા માટે મારે પણ અથાગ પ્રયત્નો કરવા પડશે. પણ એને ખબર નથી કે એની પાછળ જે તાકાત છે ને એનાથી પણ મોટી તાકાત મારી પાસે છે. સ્ટીલ એકદમ હવે જો મારો ખેલ. ઓમ ભૈરવાય નમઃ. ઓમ કાલિકાય નમઃ. ઓમ ह्रीं क्रीं चामुंडाय नमः. ओम હવે હવે મારો ખેલ ચાલુ થયો છે. એની પાસે ગમે એવી તાકાત હશે, પણ મારી તાકાતની સામે ઉડીને હવામાં ભળી જશે. ભાઈ હવે મને ખબર પડી ગઈ છે. હવે મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે હવે જરાય ચિંતા કરવાની જરૂર જ નથી, કારણ કે આ બાજી હવે મેં મારા હાથમાં લઈ લીધી છે. અને જો આનું પરિણામ કેવું આવે છે. જા, આજથી તારા માટે સોનાનો સૂરજ ઉગશે. બા બા શું થયું? બા ભાઈ ભાઈ ભાભીને ઘરમાંથી કાઢ્યા. લે સાગરે કાઢી મૂકે? હા બા. અરે ભગવાન, આ છોકરો કઈ સમજતો જ નથી. અરે ગમે એવી છે આપણા ઘરની વહુ કહેવાય, એને આમ ઘરની બહાર ન કઢાય. બા મેં ભાઈને ઘણું સમજાવ્યું, પણ છે ને ભાભી જે શબ્દ ભાઈને બોલ્યા છે ને
એ ભાઈથી મને લાગે છે કે સહન નથી ત્યાં. અરે એ તો એનો સ્વભાવ જ છે બેટા. મને કેવું કેવું બોલી જાય તો સહન કરવું પડે. શું કરીએ, ઘરની વહુ કહેવાય એ. ના બા, આ જેટલું દેખાય છે ને એટલું હેલું નથી. હા, આઈસભાઈએ જેવી રીતે ભાભીને ઘરની બહાર કાઢ્યા છે ને, મને નથી લાગતું કે ભાભી કોઈ દી પાછા આપણી ઘરે આવશે. એવું બધું કરી નાખ્યું ને. તું કાંઈ બોલી નહીં. બા, હું બોલું? મારાથી જેટલું સમજાવાતું હતું એટલું મેં સમજાવ્યું છે. ઓહ, સાગરિયા નહીં, મારે શું કેવું. આ ગામમાં આપણી આબરૂ શું રહેશે. બા, હવે છે ને આપણા ઘર ઉપર જે આફત આવી છે ને, એ આફતમાંથી મને મારી માં સિકોતર જ કાઢશે. હું એને જઈને કહીશ, ઈ મારી વાત માનશે ને એને માનવી જોઈએ. હા બેટા, એવું છે. માસી કોતર, અમારી આબરૂની ને અમારી રક્ષા કરજો મારી માવડી. એ મારી માં વાણવટી સિકોતર. માં, મેં રાત દિવસ તારી ભક્તિ કરી છે. મારા ઘરના હરેક માણસ તારી પૂરા મનથી પૂજા કરે છે. તો મારી ક્યાં ખોટ રહી છે અમારી પૂજામાં કે મારા ઘરમાં તું આવા દિવસ દેખાડે. મારી ભાભી મારા ઉપર કલંક લગાડીને ગઈ કે એનો સંસાર ભાંગવામાં મારો હાથ છે. મારો વાંક શું છે? જો આજ સુધી હે ને માં, આજ સુધી મેં તારી ઉપર ભરોસો કર્યો છે હરેક વાત હાટુથી, અને તે હંમેશા મારા ભરોસાની લાજ રાખી છે. પણ આજ તારી આ દીકરી છે ને જીદે સડશે. માં, મારા ઘર ઉપર જે આ મુસીબત આવી છે ને, એ મુસીબતમાંથી તું અમને બહાર કાઢ, અને મારા ઘરમાં જ્યાં સુધી શાંતિ ને સુખ નહીં આવે ને ત્યાં સુધી હું અંજળનો ત્યાગ કરીશ. અને આ છે ને, આ એક દીકરીની જીદ છે, અને એની જીદ તારે પૂરી કરવી જ જોઈએ. માં, કરવી જ જોઈએ. જય માસી કોતર. ત્યાં બાજરો હારો આવ્યો છે. એ કોનો ફોન છે? ફોન પણ નથી ઉપાડતા. હાલો, બોલો. હેલો સાગર, કેમ છે તમને? જરાય સારું નથી, પણ તમે જ્ઞાન પછી બહુ સારું છે. જો તમે સીધી રીતે વાત કરો ને. સીધી રીતે તમે કામ કર્યા છે તો હું સીધી રીતે વાત કરું. જો મારી ભૂલ થઈ ગઈ છે, હું માફીને લાયક તો નથી, પણ સાગર, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મને માફ કરી દ્યો ને. તને તારી ભૂલ સમજાઈ ગઈ એમ? તારું કામ કેવું છે તને ખબર છે? જોવો, તારું કામ છે ને એ કાળા નાગ જેવું છે. ક્યારે ડંસ મારીને ક્યારે વ્યક્તિને મારી નાખે ને એ પણ ખબર ના પડે. હો, અને તારો સ્વભાવ કૂતરાની પૂંછડી છે. ગમે એટલો એને જમીનમાં દાટો ને તોય કોઈ દી સીધી ન થાય પૂંછડી, એમ તુંય સીધી ન થાય. સાચું કીધું તમે, હું માફીને લાયક તો નથી, પણ જોવો, મને એકવાર માફ કરી દો. હું હવે આવું ક્યારેય વર્તન નહીં કરું. હું ગેરંટી? તું આવું વર્તન નહીં કરે એની હું ગેરંટી? જોવો સાગર, મેં તમારી હારે ચોરીના 4 ફેરા ફર્યા છે. તમે આવું વર્તન ના કરો. મને એક વખત માફ કરી દો ને. યાદ આવ્યું તને કે તે મારી સાથે ચોરીના 4 ફેરા ફર્યા છે? જે વ્યક્તિ ચોરીના 4 ફેરા ફરીને પોતાના ઘરમાં આવે ને એ વ્યક્તિ બધાને સમજે પણ ખરા અને બધાની હારે હળી મળીને પણ રહે. પણ આમાંથી તારામાં એક પણ લખણ નથી. કહેવાય છે ને કે વ્યક્તિ હેરાન પોતાના લખણના કારણે જ થાય છે, અને તારી સાથે પણ અત્યારે એ જ થઈ રહ્યું છે
તે જે મારી સાથે અને વધારે પડતું તો મારી બેન સાથે જે વર્તન કર્યું છે ને એના કારણે જ તને ઘરની બહાર કાઢી છે મેં. જો સાગર, હું છે ને હવે બેનને કોઈ દિવસ હેરાન નહીં કરું અને બાને પણ હેરાન નહીં કરું. મને એક વખત મોકો આપો બસ. હું તમને શું ફરિયાદ ક્યારેય નહીં આવે તમારી પાસે. મારે ઘરે આવવું છે, આપણા ઘરે. એવું હું કરો છો? માની જાવ ને સાગર, મારે ઘરે આવવું છે. સારું, જો તને ખરેખર તારી જાત ઉપર પસ્તાવો થતો હોય ને, તને એવું લાગતું જ હોય ને કે તારામાં સુધારો આવ્યો છે અને આજ પછી તું મારા ઘરમાં એવું કોઈ વર્તન નહીં કરે કે જેથી કરીને બેનને કે ઘરના કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય, તો તું આપણા ઘરમાં પાછી આવી શકે. એમ કરો ને સાગર, તમે મને તેડી જાઓ ને. તેડવા તો આજે નહીં આવું ને કાલે નહીં આવું. અને બીજી વાત, જાતે જ ગઈ હતી ને તું આ ઘર છોડીને, તો વૈયા. સારું, કાંઈ વાંધો નહીં સાગર, હું મારી જાતે જ આવી જઈશ. જય શ્રી કૃષ્ણ. બા, ભાભી હવે હાવ નહીં આવે. ભાઈ કોણ જાણે સાગરને પૂછું તો કાંઈ જવાબ જ નથી દેતો. મારે શું કરવું હવે? બા, એવું હોય તો હાલો ને આપણે જઈને વાત કરશી. આપણે આયા સાગર. સારું છે. હવે બે અહીંયા સોનું. સાગર, હા બા. મારે તને એક વાત કરવી હતી. હા બા, એ વાત તમે શાંતિથી પછી કહેજો. અટાણે જે હું વાત કરવા જઈ રહ્યો છું ને, એ વાત વધારે મહત્વની છે. હા, જો બા, હા છે ને, તમારી વહુનો ફોન આવ્યો હતો. હે? હા, રોદરા રોતી હતી કે સાગર મારાથી ભૂલ થઈ ગઈ છે, આજ પછી આવું ક્યારેય નહીં કરું. તમે મને એક મોકો આપી દો, હું ઘરે પાછી આવવા માંગુ છું. ભાભી હાસન પાસે આવશે? હું તો ના પાડતો હતો કે તારી આ ઘરમાં કાંઈ જરૂર નથી, કારણ કે જેમ આણા એમ અમારા ઘરમાં માત્ર બધાને હેરાન જ કર્યા છે. મારી બેનને હેરાન કરી છે. એ વ્યક્તિનું અમારા ઘરમાં કોઈ સ્થાન નથી. પછી વધારે પડતું છે. ભાભી, ભાભી બેન, માફ કરી દેજો. મેં તમને બહુ હેરાન કર્યા છે. મને મારી ભૂલ ઉપર પસ્તાવો છે. કઈ નહીં બેટા, એ તો બધું હાલ્યા રાખે. બા, મેં તમને નો બોલવાના વેણ બોલી છું. તમે તો માં સમાન કહેવાવ છો અને મને તો દીકરીની જેમ રાખતા હતા, પણ મને રહેતા ના આવડ્યું. મને માફ કરી દેજો બા. હવે આવી ક્યારેય ભૂલ નહીં કરું. બેટા કઈ વાંધો નહીં, બધું ભૂલી જવાનું હવે. એ તો બધું બે, હું માફીને લાયક તો નથી, પણ બની શકે તો આ ભાભીને માફ કરી દેજો. ના ભાભી, તમે માફી માંગો માં. હું તો રાજી થઈ ગઈ. મારા ભાભી મારા ઘરે પાછા આવતા રહ્યા. હવે તમને કોઈ દી હેરાન નહીં કરું. હવે તમને મારી નાની બેનની જેમ રાખીશ. સાગર, જો અમે જે કર્યું છે ને એ હંધુય ભૂલી જાઓ. હાથ જોડું છું તમારી પાસે. જો હાથ પછી આ ઘરમાં કોઈ દિવસ કજિયા કંકાસ નહીં થાય. હું કોઈ દિવસ બેનને અને બાને હેરાન નહીં કરું. તમે જેમ કહેશો ને એમ હું રહીશ. એક શરત છે મારી. સર, મને બધી શરત મંજૂર છે.
જો મારી બેન ને મારી બા તને આ ઘરમાં રાખવા માટે તૈયાર હોય ને તો જ હું તને આ ઘરમાં આશરો આપી. મને મને કાંઈ વાંધો નથી, હું તો રાજી છું ભાભી આ ઘરમાં રહી. મને કાંઈ વાંધો નથી હા. અરે મારી વહુ મારે ઘરે આવે એથી રૂડી વાત બીજી કઈ હોઈ શકે? એક વાત છે ને, ધ્યાનમાં લેજે અને કાન ખોલીને સાંભળી લેજે. આ વખતે તને માફ કરું છું, પણ જો ફરી વાર આવી કોઈ પણ જાતની ભૂલ કરી છે ને તો ભૂલી જઈશ કે મારી કોઈ પત્ની હતી. નહીં નહીં, હું તમને ક્યારેય મોકો નહીં આપું કે મારાથી કોઈ ભૂલ થાય. તમે જેમ કહો ને એમ હું રહીશ. પછી તો તમને કાંઈ વાંધો નથી ને. ભાઈ બા, મેં છે ને બા વાળવટી સિકોતર નહીં, સિકોતરની સામે જીદ મૂકી હતી કે જ્યાં સુધી મારી ભાભી ઘરે પાછી નહીં આવી જાય અને મારા ઘરમાં બધું સારું નહીં થઈ જાય ને ત્યાં સુધી હું અન્ન કે જળ નહીં લઉં. હા, હું બોલે જ ને હા ભાઈ. કે મને વાતે ના કરી. અરે આવી કોઈ ઠેક લેતું હશે માતાજીની. અને જો માએ મારી વાત જલ્દી સાંભળી લીધી, મને ભરોસો હતો. સારું ભાઈ, મારે એની ટેવ પૂરી કરવાની છે. ભાભી, હું માતાજીનો આભાર માની લઉં. બેન ઉભા રહ્યો, માતાજી પાસે તો મારે માફી માંગવી છે. હું આવું. હા ભાભી, હાલો. માતાજીની દયા થઈ ગઈ. હા બા. હે માં વાળવટી સિકોતર, માં તારી જય હો. મેં એક વાર તને કીધું છું કે માડી, જો તું મારું આ કામ નહીં કર ને તો હું અંજળ વગરની રહીશ. અરે માં, મને નહોતી ખબર કે હું તને આટલી વાલી હઈશ કે મારા મોઢામાંથી વેણ નીકળો અને જમીન ઉપર પડે ને એની પહેલા તો તે મારું કામ કરી દીધું. માં તારો કોટી કોટી આભાર માડી, કોટી કોટી આભાર. હે માં સિકોતર. ભાભી, માતાજીના દર્શન કરી લ્યો અને હું જમવાની તૈયારી કરું. હા બેન, તમે જાઓ, હું આવું છું હમણાં. માં, આજ તો બધુંય તને ભાવતું બનાવીશ. ભાવતું ભોજન બનાવવાની છે એ પણ શાના માટે? જોઈ લઉં છું આ તારી દીકરીની રક્ષા તું કેવી રીતે કરે છે. તારે જેટલી અજમાવી હોય ને એટલી અજમાવી લેજે. હવે તું છે અને હું છું. આમ જો સાંભળ, હું છે ને વાડીએ જાઉં છું. ટ્રેક્ટર રાખવાનું છે ને તો હા રાતે છે ને મારી વાટે નહીં રહેતી, જમી લઈશું. સારું. હા બા. હું છે ને હવે કાશીમાન ઘરે જઉં છું અને મારે અહીંયાથી મંદિરે જવાનું છે એટલે થોડુંક વહેલા મોડું થઈ જશે. હા, મોડી આવીશ. અરે કાંઈ વાંધો નહીં બા, તમ તારે નિરાતે બેન છે ને સત્સંગ કરજો, ઘરની ઉપાધિ ન કરતા. મારી વહુ આવી ગઈ છે પછી મારે બા મૂકી જાઓ. ના હું વહી જઈશ. સારું, ધીમે હાલજો હો બા. ઘરનું ધ્યાન રાખજે. હા હા બા. એ સાગર, એ આ મને થોડું દૂર લેતો જા ને બેટા આ ગાડી પર. ભાભી. હા બેન બા. ભાઈ વયો ગયો છે? હા, તમારા ભાઈ છે ને હમણાં જ વાડીએ ગયા છે. મને કે વાઈટ ન જોતી ઈ કે. થયું તો હું છે ને કામ કરું, આ મગન કાકાને દેવાનું છે ને ડબલાની દેતી આવું અને
ઓલું બકાલું લેવાનું હતી લેતી આવું. હા કાંઈ વાંધો નહીં તમ તાર, પણ શું ધ્યાન રાખીને જાજો નિરાતે. આવું ભેગી બેન બા? ના ના ભાભી, મારું તો ગામ છે, એમાં છે ની બીક. એ બેન બા ધ્યાન રાખજો અને વેલા હારે આવજો હો. એ હા, વેલી વેલી આવી જઈશ, જોજો. હલો ભાઈ, આજે આપણું કામ પતી જાહે. અરે પતી જાશે ને, પતી જ ગયું એમ માની લે. જય માં સિકોતર. જય માં સિકોતર. મને એવું કા લાગે છે મારી વાહે કોક હાલતું હોય એવું. પરમ. જય માં સિકોતર, જય માં ભાભી આને ક્यों ભાભી આને ક્यों મૂકી દે મને? છોડી દે બિચારી. છોડી દીધી, છોડી દીધી. હે, તને છોડવા માટે નહીં, પણ તને પકડવા આવ્યા છે. બેન છે મારી. હે, બહુ હેરાન કરીએ ને કા. હે, હવે તારો ખેલ ખલ્લાસ. હવે તું અમારા સકંજામાં ફસાઈ ગઈ છે. આંધી અમારી રમત હતી. આનું તારા ઘરે આવવું, તને આ વસ્તુ લેવા મોકલવી. હે, હવે તને છે ને કાયમ માટે કાલ કોઠડીમાં પૂરીને રાખવાની છે. બેન બા કેવો લાગ્યો ખેલ? ભાભી હાલ આમ. ભાભી ઓમ હ્રીમ ક્રીમ ચામુંડાય વિજે. ઓમ ભૈરવાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ કાલ ભૈરવાય નમઃ. ઓમ કાલિકે નમઃ. બેન, આના પર એવો કાળો જાદુ કર્યો છે ને કે 3-4 દિવસ સુધી હા હવે ભાનમાં જ નહીં આવે. એટલે હવે તારે એક કામ કરવાનું છે. હવે તારે તારા ઘરે જવાનું છે અને 3-4 દિવસ સુધી તારે જે પણ ખેલ કરવો હોય એ ત્યાં કરજે અને 4 દિવસ સુધી ત્યાં બધું સંભાળી લે. 4 દિવસ પછી અમાસ આવે છે. અમાસની કાળી રાતે આની હું બલિ ચડાવીશ અને મારી સાધનાને સિદ્ધ કરીશ. પછી હું આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ બની જઈશ. પછી આખી દુનિયા મારા તાબે થઈ જશે. બેન, વખત આવી પેલા તું ઘર ભેળી થઈ જા. હા ભાઈ. જા જા જા.
હે ડોસી, હા બેસવાનું નથી. આ હાવેણી પકડો અને આ હંધુય વાળી નાખો. આ ઓશિંતા ને આમ બદલાવ કાં આવી ગયો તારામાં? હે બદલાવ? હા તમારી એ જ વહુ છે જે પહેલા હતી. હા એ જ છે. હવે છે ને આ ભાષણ રેવા દે અને છાનું મની વાળવા માંડ. હા હા લાંબા ટૂંકી કરમાં. નિકિતા, આ મને વાળવાનું કેસ. બા, આવડી ઉંમરે તમે વારો એ થોડું સારું લાગે. આ કામ તો આ જ કરશે ને. પકડો. હા હું વાળી નાખું છું. હા પણ તમે સીધ ગયા હતા અને તમે અહીંયા તમને નથી ખબર કે હું ક્યાં ગઈ હતી? હા હા માં ઓલા મગનભાઈને ડબલા દેવા ગયા હતા. તમે આવી ગયા પાછા? હા હા, હું આવી ગઈ છું પાછી. અને હવે આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. તમે બંને શું વાતું કરો છો? મને તો કંઈ સમજાતું નથી. આ ક્યાં ગઈ હતી ને શું આ બધું છે? નિકિતા, આ પછી તારી ભાભીમાં કંઈક બદલાવ આવી ગયો છે. બા, તમે ચિંતા કરો માં. હવે હું આવી ગઈ છું ને, હવે આ ઘરને કાંઈ નહીં થવા દે. પણ બેટા, મને તો શું થવા બેઠું છે? ભાઈ ફોન ઉપાડ. હે ભગવાન, હા ટાકણે જ ફોન નથી ઉપાડતો. ભાઈ ફોન ઉપાડ. મારે શું કરું? હે ભગવાન. તું મને એ કહેતો તો અહીંયા પહોંચી કેવી રીતે? કેમ ના પહોંચી શકું? તમને શું લાગે છે કે તમે મને બાંધી શકો એમ? બાંધી શકો તો હવે છે ને જોઈ લેજે. તારે જેટલા ખેલ ખેલવા હોય ને એટલા ખેલી લેજે, પણ હું હાર નથી માનવાની. જોઉં છું હવે તું જીતે છે કે હું. મૂકીશ તો હું તને નહીં. તારે જેટલા ખેલ ખેલવા હોય ને એ ખેલી લેજે, પણ જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી આ ઘરનો વાડે વાંકો નહીં થવા દઉં. જોઉં છું હવે, પણ યાદ રાખજે, તને આ ઘરમાંથી ને કાઢીને અને કાઢવાની તો દૂરની વાત છે, પણ તારો જીવ લઈ લેશે. બધા આજે સત્સંગમાં ગઈ હતી ને, પેલા કાશીમાં ને બધા ભેગા થયા હતા, તો મને કે થોડીક વાર ભજન કીર્તન કરો. બેન, હા શરબત બનાવ્યું છે,
પી લ્યો. મારી એક માટે જ શરબત બનાવ્યું? મને ખબર નહોતી ને કે બા આવી ગયા છે, બાકી એના હાટું લઈ આવત. હા પી લ્યો ને, બાને પછી આપી દઈશ. આવજો, શરબત લઈ આવી. હા બેન પી લ્યો ને, એટલે ગ્લાસ લેતી જાઉં પાછું. જેમ તમે કહો એમ. હા બેન હું વિચાર કરો છો? શું થયું? હા એના અહીંયા કેમ ભરી ગયા? કંઈ નથી થયું. વિચારતી હતી. શું વિચારતા હતા? એ તો હમણાં જ ખબર પડી જાય. તને શું લાગે છે તું આનાથી 10 ગણું વધારે લઈ આવીશ ને તો એ મને ફરક નહીં પડે. જોઈ લઈશ, પણ હું હાર તો નહીં જ માનું. તારું કાસળ તો હું કાઢીને જ લઈશ, સમજી? હા ભાઈ ફોન કેમ નથી ઉપાડતો? હે ભગવાન, એમ ખરા ખરીનો ખેલ હાલે છે. ભાઈ હારે મારે વાત નથી થતી. નહીં થાય. તારા ભાઈ હારે તારી વાત નહીં થાય. નહીં થાય એટલે તું કેવા હું માંગીશ? હું કેવા ઈ માંગુ છું કે તારા ભાઈને એના કરેલા કર્મની સજા મળી. સજા? અને હવે તે જે કર્મ કર્યા છે ઈ કર્મની સજા હવે તને મળશે. એટલે તું કેવા શું માંગે છે? તું છે કોણ? હું વાણવટી સિકોતર. મૂર્ખી, મને ના ઓળખી તું? અરે મારી દીકરીને જે મારા આશીર્વાદથી જન્મી છે એને તું વટાળવા બેઠી હતી. આ દુનિયામાં એવું કોઈ નથી કે જે મારી રક્ષામાં હોય એને મટાડી હગે. અને તું ઈ કરવા બેઠી હતી. તું જેની આરે હતી ને એના કર્મની સજા તો મેં એને દીધી, પણ હવે હું તને તારા કર્મની સજા દઈશ. તારા કર્મની સજા. માતાજી મને માફ કરી દો. માફી નહીં, માફી નહીં મળે. હું છું તને.
નિકિતા હું છું આને નિકિતા હું છું આને અરે નિકિતા શું થયું તારી ભાભીને આ શું થયું એને? બોલ ને હું કોઈની દીકરી નથી. હું વાણવટી સિકોતર. આજ હું આ તમારા ઘરમાં મારી દીકરીના રૂપે આવી છું. હા નાલાયકે મારી દીકરીનો જીવ લેવાની કોશિશ કરી. મારી ઈ દીકરી જેણે રાત દી મારી ભક્તિ કરી, રાત દી મારી પૂજા કરી, શ્વાસે શ્વાસે મારું નામ લીધું, અને મારી ઈ દીકરીને મારવા બેઠી દીધો. તું ભૂલી ગઈ કે એની ઉપર મારો હાથ છે, ઈ મારા ખોળામાં છે. હું વાણવટી સિકોતર. આજ સુધી મારું મમતાળું રૂપ જોયું છે ને, પણ જ્યારે જ્યારે મારા ભક્તો ઉપર સંકટ આવે છે, જ્યારે મારા છોરુને કોઈ હેરાન કરે છે, ત્યારે આ વાણવટી સિકોતર વિકરાળ રૂપ લે છે. વિકરાળ રૂપ. અને એના સોરુને હેરાન કરવા વાળાને પાતાળમાંથી રે ગોતીને કાઢે છે. નથી મુક્તિ હું કોઈને. આને ને એના ભાઈએ બે મળીને મારી દીકરીને મારવાની કોશિશ કરી. એના ભાઈને તો એના કર્મની સજા મળી, અને હવે આને નહીં મૂકું કોઈને. નહીં મૂકું. માં માં એ મારી માં તમે મારી બેનના રૂપમાં આવ્યા છો તો મારી બેન નિકિતાનું મૃત્યુ મારી નિકિતાનું. તારી બેન જ્યાં છે ને ત્યાં મારી રક્ષામાં છે, અને જ્યાં સુધી એ મારી રક્ષામાં હે ને ત્યાં સુધી ધરતીનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં એનો વાળ વાંકો થાય. હા તો તમારો કોઈનો ભરોસો ન તૂટે, એટલે હું એનું રૂપ લઈને આ ઘરમાં આવી. પણ ચિંતા કર માં, તારી બેન આ સૂરજ આથમ છે ને એની પહેલા તારા ઘરે આવી છે. એનો વાળ વાંકો નહીં થાય. આ વાણવટી સિકોતર નું વચન છે. અમારી જેવા કળયુગના મારાને પેન્શન આપવા માટે મારી પાવડી તમારો લાખ ઉપકાર છે માં, તમારો લાખ ઉપકાર છે. અને તું મારી બેન ઉપર જ્યાં આટલા અત્યાચાર કર્યા, તને એક વાર તો મેં માફ કરી દીધી, પણ હવે નહીં. તારી હાટો થઈને મારી માને અહીંયા આવવું પડ્યું હતું. નરાધમ, તું તો છે ને હાડીને મરી, હાડીને હાલો બા. હે માં, હે મારી માવડી, તમે કીધું હતું ને માં, અને આ દીકરાને એમ એની માં પર પૂરેપૂરો ભરોસો છે કે એની બેન હોળે કળાએ એની ઘેર પાછી આવશે. હે માં, બેન આવી ગઈ, તું આવી ગઈ મારી બેન. આવી ગઈ. ભાઈ તને ખબર છે ભાભી અને કોક. હા બેન, મને હંધી ખબર છે. માએ હંધી વાત કરી. માએ વાત કરી? હા બેન,
જ્યારે આ નરાધમ તને લઈ ગયા હતા ને, ત્યારે મારી માવડી આપણી માં સિકોતર તારા રૂપમાં આપણી ઘેરે આવી હતી બેન. માં માં મારા રૂપમાં ઘરે આવી હતી. હા, માં મારી તે મારી અને મારા ઘરની આબરૂ હાચવી લીધી. માં કાયમ ને કાયમ આમ ભેળી રહેજે. તારા છોકરાઓથી જો જાણતા કે અજાણતા ભૂલ થાય ને તો માફ કરી દેજે માં, માફ કરી દેજે. હવે તો બેન માની કૃપાથી તું હોળે કળાએ મારી ઘેર પાછી આવી ગઈ, તો આપણે આ ખુશીમાં માની જય બોલાવી જોઈએ ને. હા ભાઈ. બોલો સિકોતર માત કી જય. હે વાળવટી માં સિકોતર, અમારા ઘર ઉપર આમ જ તારી કૃપા બનાવજે.